વીજ કંપનીઓની દાદાગીરીના સામે ખેડૂતો છે તે હવે મેદાને પડેલા છે। કોઈ પણ ભોગ્યા વીજ કંપનીઓની દાદાગીરી સાંખવામાં પણ નહીં આવે અને ખેડૂતો તેમના ખેતરમાં વીજ થાંભલા વળતર વગર નાખવા પણ નહીં દે। આ મામલે હવે પાટીદાર સમાજના આગેવાન છે તે સામે આવ્યા છે અને તેમણે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શું કહ્યું છે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। રહું છું આપની સાથે તોફિક ગાંચી। મોરબી છે તે સરકારના મંત્રી કાંતિ અમૃતિયા છે તેમનો ગઢ છે અને આ જેતપુરના ખેડૂતો એક લાંબા સમયથી ઉપવાસ પર બેઠેલા છે અને મામલો છે ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ દાદાગીરી કરે છે અને વીજ પોલ ઊભા કરી રહી છે, વળતર આપી નથી રહી, પોલીસે તેમને આગળ ધરી રહી છે અને આ ખેડૂતો હવે કોઈ પણ ભોગે લડી લેવાના મૂડમાં છે। અલગ અલગ લોકો આ ખેડૂતો છે તેમના ઉપવાસ આંદોલનને સમર્થન આપી રહ્યા છે અને પાટીદાર આગેવાન પણ સામે આવે છે, જેમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા પણ કરી છે અને માનવામાં આવે છે કે 2 થી 4 દિવસમાં આ ઉપવાસ આંદોલન છે તેનો સુખદ અંત પણ આવશે। સીએમના બંગલે જ હતા બેઠક અને સીએમની ઘરે જ રોકાણ હતા, લગભગ 1 કલાક જેવું રોકાણ હતા। હર્ષભાઈ હતા, પછી સીએમ સાહેબ હતા, ઋષિકેશભાઈ હતા, બધા ટ્રસ્ટીગણ હતું અમારું અને એની અંદર એક ખૂબ લગભગ મારા ખ્યાલ મુજબ 1.5 કલાક અમારે ચર્ચા ચાલી હતી અને સીએમએ અમને ટાઈમે પૂરો આપ્યો હતો અને સીએમનું મન ખુલ્લું છે। રજૂઆતમાં એવું હતું કે જે અત્યારે આ લાઈન પસાર થાય છે, લાઈન એક વસ્તુ છે એ પોતે આડેધડ ચલાવે છે, તો બને ત્યાં લગી ખેતર બચે એવા પ્રયત્ન કરવાની એક અમારી માગણી હતી કે વચ્ચોવચ્ચ થાંભલો આવે એને બદલે શેડે થાંભલા આવે એવું મહેનત કરવાની હતી। બીજા નંબરમાં જે વળતર છે એ ખૂબ ઓછું આપે છે, એટલે વળતર વધારવા માટેની અમારી એક ખાસ એને આગ્રહ હતો, એટલે એ ક્રાઇટેરિયામાં ખાસ માગણી હતી અમારી અને જેમ બને એટલી જમીન વધારે બચે એવા પ્રયત્ન કરવાની માટે સૂચના આપવામાં આવી છે કંપની જે તે કંપનીને। એમાંથી સરકારે કેટલી માંગણી નથી કરી? એમાં સરકારે તો છે ને જે તાર જે પસાર થાય છે એની અંદર અમને ન્યાય મળે છે અમારી માગણી મુજબનો, અને જે થાંભલા ઊભા થાય છે એમાંય અમને માગણી મુજબનો ન્યાય મળશે જ, એમાં પ્રોમિસ છે સરકારશ્રીનું અત્યારે। પછી બેઠક થાય ને કાંઈ નવું નીકળે તો અમને કાંઈ ખબર નથી, પણ આશા રાખી છે કે આવું કંઈ હશે અને અમારી માગણી સંતોષ તો જ અમે પાછું ઓકે કરીને આવશું। કેટલા દિવસમાં તમને લાગે નિર્ણય? કદાચ અમને 2 દિવસમાં જ બોલાવશે, શક્ય હોય તો મને એવું લાગે છે અત્યારનું વાતાવરણ જોતાં આવતીકાલે પણ બોલાવે, પણ 2-3 દિવસમાં આનો નિવડો અમારે આવશે એવું ફાઇનલ છે। અત્યારે વાર્તા તેમ ચાલે છે। આમ જોઈએ ખેડૂતો અત્યારે લડવાના મૂળમાં છે, ઝૂકવાના મૂળમાં નથી અને કોઈ પણ ભોગ્યા ખાનગી વીજ કંપનીઓની જે પ્રકારની દાદાગીરી છે તે સાંખી લેવાના પણ મૂળમાં નથી। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।